મેલડી હમણાં મેં કીધું ને રાજાને મળી, ભિખારીને મળી, એ દાઢી મૂછના ધણીને મળી, તો મેલડી ક્યારેક આવી દીકરીઓ નહીં મળી ગઈ છે. આપ બધાની વચ્ચે જેને હાજરી છે, નામ જેનું હંસાબેન છે સાહેબ. માણા એમ કે મેલડી શું કરે? આ દીકરી જેથી 5 વર્ષની હતી અને રામપરામાં પોતાના મામાના ઘરે રહેતી ને સાહેબ, તેથી પોતાના મોહાલની માલપા એક નાનકડા એવા ઘરની માલપા દિવાલમાં એક નાનો એવો મેલડીનો ગોખલો, અને ગોખલાની પાસે અખંડ દીવો મારી મેલડીનો, મોહાલની માતા મેલડીનો. સવારમાં જાગે, નાની એવી હાવેણી લઈને માતાજીની પાસે માતાજીના નામનું શાણ વાસીદું કરે, દરરોજ દીવ ઉગે હંજવારી કાઢે છે. ક્યારેક પોતાની મામીઓ બોલે ભાણીબેન તમારે આ ન કરાય, ક્યારેક મામા કે બેટા તારે આ ન કરાય. પણ જેને 5 વર્ષથી મોહાળું માતાની આરે લગ્ન લાગેલી મેલડી કેવી છે બાપ. જેમ જેમ વર્ષો વીતવા માંડ્યા, 6, 7, 8, 9, 10, 11 વર્ષની જયારે ઉંમર થઈને માની યારે લગ્ન લાગી, દિવસ ઉગે ઈ પેલા માના નામના 5 દીવા કરે ને 5 માળા કર્યા સિવાય કોઈ દી મોઢામાં પાણીનું ટીપું ન મેકે સાહેબ. એ બાપની માતા નથી, મોહાળું માતા છે સાહેબ. આમ કરતા કરતા જયારે 20 ને 21 વર્ષની રાજુભાઈ ઉંમર થઈ ને, એટલે મોહાળની માલપાથી બેનને પોતાના માવતરના ઘરે મેકલવાની તૈયારી કરી. બેટા હવે તું જુવાન દીકરી થઈ ગઈ, દીકરી છે અમારા માટે હરપનો ભારો, હવે તું તારા માવતર વહી જા. મામીઓએ અને એ સમયમાં સાહેબ થેલીમાં, કપડાની થેલીમાં લુગડા ભર્યા, અને જેથી મામીઓએ કીધું કે હાલો બેટા તારા મામા તને તારા ઘરે મેકવા આવે, તારા ગામમાં તારા વતનમાં મેકવા આવે. તેથી આ દીકરી જઈને મોહાળું મેલડીની સામે સુંદરીનો શેડો પાથરીને કીધું કે હે માં જોજે હો, એ 5 વર્ષથી 21 વર્ષ સુધી જો મેં તારા ઘરના છાણ વાસીદા કર્યા હોય અને તારા નામના 5 દીવાન 5 માળા કર્યા, પહેલા જો મેં કોઈ દી જીભમાં પાણીનું ટીપું ન મેક્યું હોય ને, તો આજ મારા મામા ભલે મને મેકવા આવે, પણ એ મારી મોહાળું મેલડી તું મને મેકતી નહીં હો બાપ. મારી મેલડી મારી મોહાળું માતા માતા. આટલી વાત કરી અને મામીના હાથમાં જે કપડાની થેલી હતી લઈ અને એટલું કીધું કે મામી હવે હું જાઉં છું. પણ મામાના ફળિયામાંથી નીકળતા પહેલા આંખમાંથી 3 આહુડા પીડ્યા, મનમાં એટલો ઓરતો આવ્યો કે મારી આજ તો મારા મામાનો મોહાળ મને મેકવા આવે છે, પણ એ મારી મોહાળું મેલડી જો કોઈ દી કાયમ નહીં પણ ક્યારેક મેં તને હકનો દીવો કર્યો હોય, ક્યારેક જોજે મારી હું તારી દીકરીની દીકરી, તારું ભાણેજડું છું, મારું બાવડું મેકતી નહીં હો. અને મેલડીના ગોખલા અમે ઘરની બહાર નીકળતા 3 આહુડા પડી ગયા, પણ એ નાના એવા ગોખલામાં બેઠી બેઠી બૂટી ડોસી મેલડી એમ કે ગઈ મારી ભાણેજ આઈ નહીં, પણ હવે તું દુનિયાના છેડે વહી જા, અને આંખની માલપા ઓરસિયાળું આહુડું આવે ને જો તારો પડખ્યો બનીને ઊભી ન રહો તો તારી મોહાળું મેલડી, તારી મોહાળું મેલડી.
રડતા હૃદયે પોતાના મોહાળની માલિપાથી વિદાય લીધી છે. પણ માવતરના આંગણે આવી અને પોતાના મામા મેકીને રાત રહીની તો મામા નીકળી ગયા. પણ સાહેબ જેની દીકરી ઘરમાં જોવાનું હોય ને એના માવતરને હખેર નીંદર નો આવે છે. સગાવાલાની માલિપા વાત આવી અને કોઈ સગાવાલા બેનો દીકરીઓને એકાબીજી હગાવાલા લઈને જોવા માટે માંડ્યા આવવા. તેથી આ હંસાબેને પોતાની જન્મ દેનારી જનેતાને પોતાના નાના એવા મકાનના ખૂણામાં લઈ જઈને એટલું કીધું કે માં રવા દે ને, સંસારમાં મારું મન માનતું નથી, રવા દે, મને ભક્તિ કરવા દે. દુનિયાની માલિપા એકવાર આંટો આવીશું ને મારો આંટો એળે ન જાય, મને મેલડીનું ભજન કરી લેવા દે. પોતાની માને કીધું કે માં રવા દે, હું મારા બાપને ન કહી શકું, ભાઈને ન કહી શકું, પણ તું તો મારા સુખ દુઃખ નો ભાગીદાર કહેવાય. દીકરી દુઃખની વાત માને ન કરે તો કરે કોને બીજાને છે. પોતાની જન્મ દેનારી જનેતાને મકાનના ખૂણામાં ના પાડી એટલે જન્મ દેનારી જનેતાની આંખમાં ઠમ 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 આહુડાની ધાર થઈ ગઈ છે. જન્મ દેનારી જનેતાએ વાત લઈને પોતાના બાપને વાત કરી કે દીકરી મને આવો જવાબ આપે છે. હા 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 સાહેબ, વાતની મજા આવે છે. એક દી, બે દી, ત્રણ દી સગાવાલા આવે પણ બધાને ના પાડે કે અમે તમને કાલ જવાબ આપશું, પ્રમદી જવાબ આપશું. એક દી કોઈ ઘરે નતું એટલે એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા, એક બાજુ પોતાનો બાપ, અને વચ્ચે આ દીકરીને બેહારીને પોતાના બાપે બે હાથ જોડીને કીધું કે બેટા બેટા દુનિયાની માલિપા મારું મોત નો બગડે હો. સાહેબ જેને સતનું ત્રાજવું કહેવાય, આમ ત્રાજવું વચ્ચે આવીને ઉભું રહ્યું. ત્રાજવાના એક સાબડામાં મેલડીની ભક્તિ પડી હતી અને એક સાબડાની માલિપા બાપનો પ્રેમ પડ્યો હતો. દીકરી દુનિયાની માલિપા જે મારી પાઘડીનું સોગું છે ને એ નમે નહીં, એનું ધ્યાન રાખજે હો બાપ. અને સાહેબ જેથી બાપની આંખમાંથી આહુડું પડ્યું ને, બાપના ખોળામાં માથું નાખીને એટલું કીધું બાપુ તમને ઠીક પડે ને મને આપી દો, હવે હું બીજું કોઈ દી તમને કઈ કહીશ. બાપનો પ્રેમ જીતી ગયો સાહેબ. અને દીકરીના લગ્ન લેવાના સોરીના 4 ફેરા ફરી અને પોતાના હારવેલના આંગણે ગયા. રાતના 12-1 નો સમય બન્યો અને ઓરડાની માલિપા જેથી આ દીકરી હુતી હતી ને એને કાંઈ મા બાપ નો યાદ આવ્યા. જે આંગણું મેકીને આવી છે એનો પરિવાર નો યાદ આવ્યો છે. પણ રાતના 1 વાગે હાહર વેલના આંગણે એને મોહાળું મેલડી યાદ આવી છે. માં મારા મામા મને બાપના આંગણે આવીને મેકી ગયા હતા.